આજુબાજુના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન. સેવાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એઆઈ ઝાલા, પીએસઆઈ સહિત 100 થી વધુ જવાનો રહ્યા ખડે પગે. તાલુકાના સેવાલિયા બજાર ખાતે યોજાયેલી ગણેશ વિસર્જન શોભાયાત્રા ભારત દેશમાં વિશ્વની સૌથી મોટી શોભાયાત્રા માનવામાં આવે છે, જેમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરી 6 દિવસ સુધી આસ્થાભરી પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે 7 દિવસ સુધી આતિથ્ય માન્યા બાદ વિવિધ મંડળો દ્વારા ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આજે જે ગણેશ વિસર્જન છે એ બાબતે આપ શું કહેવા માંગશો? અમારા સેવાલિયા બજારમાં આજે લગભગ 10 થી 12 ગણેશ મંડપનું વિસર્જન ચાલી રહ્યું છે. એમાં અમારા મારુતિ યોગ મંડળનું વિસર્જન છે તે બહુ સરસ અને શાંતિથી પૂર્ણ થયેલ છે. એનો અમે આનંદ અનુભવીએ છીએ. કોઈ આજે અનિચ્છનીય બનાવ બનેલો છે? ના, અમારા બજારમાં બાપાની એટલી મહેરબાની છે કે કોઈ અનિચ્છનીય બનાવ બનતો નથી અને બાપા બનવા દેતા નથી. એટલી બાપાની મહેરબાની છે. ગણપતિ બાપ્પા મોરિયા. તમને પોલીસનો સાથ સહકાર મળેલો છે? હા, અમને પોલીસનો સરસ સાથ સહકાર મળ્યો છે કે દરેક મંડળ વાઇઝ લગભગ 12 થી 12:30 વાગ્યા સુધી પોલીસ આવીને ઊભી રહી ગઈ હતી અને સાથ સહકાર એટલો આપ્યો છે કે પબ્લિકને, બાળકોને, નાના મોટા સર્વે ભક્તોને અને વાહન વ્યવહાર ખોરવાઈને એમને ખૂબ જ ધ્યાન આપ્યું છે. આજે જે ગણેશ વિસર્જન છે એ બાબતે આપ શું કહેવા માંગશો? જય ગણપતિ દાદા કી જય હો. આજે સેવાલિયામાં જે ગણેશ વિસર્જન થયું, હજારોની સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે અને લોકોનો ઉત્સાહ જોઈને આપણું દિલ અંદરથી આમ લાગણી ઉભરાય છે કે સારું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં આટલી બધી પબ્લિક થાય છે. ખરેખર તો એક આનંદ ભર્યો ઉત્સવ છે આ. અને હું તો એમ કહું છું કે ખરેખર દરેકના ઘરના દરેક સભ્યોએ ખરેખર ગણેશ વિસર્જનની અંદર હાજરી આપવી જ જોઈએ. સેવાલિયા બજારમાં રામનગર સોસાયટી, કચ્છી ચાલી, અવધૂત રોડ, આન બાન અને શાન સાથે શ્રી ગણેશજીની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. ગણપતિ બાપાનું સ્થાપના ગણેશ ચતુર્થીથી કરવામાં આવી અને આજે 7 દિવસે સેવાલિયા બજારની અંદર આ ગણેશ વિસર્જનનો ભવ્ય પ્રોગ્રામ થાય છે. 10 થી 12 જગ્યા ઉપર ગણેશની સ્થાપના થાય છે અને આજે વાગતે ગાગતે આખા બજારના તમામ લોકો પોતાના વેપાર ધંધા બંધ રાખી અને આ ગણેશ વિસર્જનની અંદર જોડાય છે. આજે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે. એની સાથે સાથે આસુરી શક્તિનું વિસર્જન થાય, લોકોના જે ભેદભાવો છે એનું વિસર્જન થાય, સમરસતા આવે અને તમામ સમાજો એક સાથે મળી આજે તમામ સમાજો એક સાથે મળીને જ્યારે વિસર્જન કરતા હોય તો મારો એક જ સંદેશો છે કે જેમ ગણપતિ બાપાનું મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે એ વિસર્જનની સાથે પોતાની અંદર રહેલી તમામ કૃતિઓને આપણે પણ વિસર્જિત કરીએ અને સમાનતા લાવીએ અને સમાજની અંદર એક દાખલો બેસાડી અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય, સનાતન ધર્મનો પ્રચાર થાય એ રીતનું કાર્ય આપણે સૌ કરીએ. આજે ધામધૂમથી સેવાલિયાનું ગણપતિ વિસર્જન થયું. ભાવિ ભક્તોએ પૂરો સાથ આપ્યો છે. પોલીસ કર્મચારીઓ કોઈ અનિચ્છનીય બનાવ બનેલો છે? કોઈ બનાવ બન્યો એવો નહીં ને પોલીસ કર્મીએ સાથ સહકાર સારો આપ્યો છે. સાથ સરકાર સારો આપ્યો છે. તમારું કયું ગણેશ યુવક મંડળ છે? કચ્છી ચાલી, શિવભક્ત યુવક મંડળ અને ઉર્મિલાનગર સોસાયટી. જેમાં ઠેર ઠેર શાંતિપૂર્ણ વાતાવરણ સાથે નાના મોટા એમ હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓ અને ડીજેના તાલ સાથે શોભાયાત્રા બજારના અવધૂત રોડ, કચ્છી ચાલી, રામનગરના તથા ઘરની માતાજીના મંદિર થઈને સાગર નદીમાં પધરાવી હતી. કહેવા તો એવું માંગુ છું કે આજે આ વિસર્જન છે તો અમારે માટે બહુ દુઃખનું થઈ ગયું છે કે અમારા ગણપતિ આટલા દિવસ અમારી જોડે રહ્યા અને આજે વિસર્જિત એમનું થાય છે તો અમારું મન થોડું દુઃખ થાય છે. શાંતિપૂર્ણ ગણેશ વિસર્જન થયું છે? પાકું શાંતિપૂર્વક થઈ ગયું છે પણ અમારી આંખો નામ છે વિસર્જન થાય છે. ગણેશ અમને છોડીને જાય છે એટલે ગણેશજીનું વિસર્જન કરતા પહેલા ગણેશજીની આરતી, પૂજા અર્ચના કરી વાતે ગાતે વિસર્જન કરાયું હતું. સેવાલિયાના રસ્તા પર માત્ર ગણેશજી બિરાજમાન હતા. આખા રસ્તા પર બપોરથી સાંજ 1
પછી એક અનેરી ગણેશજીની મૂર્તિના સૌ કોઈએ દર્શન પણ કર્યા હતા. અંદાજિત 3 કિલોમીટર લાંબી શોભાયાત્રાના રૂટ ઉપર થઈ વાજતે ગાજતે સીજી શોભાયાત્રા મહીસાગર નદી ખાતે પહોંચ્યા બાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 80 જેટલા ગણેશ મંડળો શોભાયાત્રામાં જોડાયા હતા. બપોર પછી શરૂ થયેલ વિસર્જન યાત્રા રાતના 7 કલાક સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી. ગળતેશ્વર તાલુકામાં ખેડા જિલ્લાની પોલીસ અધિકારીઓ, સેવાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.I. ઝાલા સહિતના પોલીસ સ્ટેશનના જવાનો તેમજ ખેડા જિલ્લાની પોલીસ હાજર રહી ગણેશજીના વિસર્જનને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે વિસર્જનને સફળ બનાવ્યું હતું. આજે છે સાહેબ ગણેશ વિસર્જન હતું, એ બાબતે તમારો કાયદો અને વ્યવસ્થા માટે કેટલા માણસો મૂકેલા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલો છે સાહેબ આજે? આજરોજ ગળતેશ્વર તાલુકાના સેવાલિયા, થર્મલ અને અંગાડીના મળીને ટોટલ 13 ગણપતિનું વિસર્જન હતું. જે અન્વયે ટોટલ 100 પોલીસ માણસો, 5 PSI અને 2 PI કક્ષાના અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. જે અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ રીતે વિસ્તારમાં પૂર્ણ થયેલ છે. આજે જે ગણેશ વિસર્જન છે એ બાબતે શું કહેવા માગશો આપ? બસ હિન્દુ સંસ્કૃતિનો અને આનંદમય તહેવાર એટલે ગણપતિનો તહેવાર અને 7 દિવસની સ્થાપના આજે વિસર્જન હતું. અમે સેવાલિયા બજારના વૈભવ રેસિડેન્સીના સદસ્યો છીએ. અમારી સાથે અમારા મહંત શ્રી પ્રજ્ઞેશભાઈ મહારાજ છે, VHPના બહેન શ્રી જ્યોતિબેન છે અને બધા ભક્તજનો અમે આ ખૂબ આનંદ ઉલ્લાસથી આ દાદાને વિસર્જન કરવા માટે આવ્યા છીએ. શું નામ છે આપનું? ગોહેલ ખીમજીભાઈ લક્ષ્મણભાઈ. શાંતિપૂર્વક તમારા ગણેશ વિસર્જન થયું છે? કોઈ અનિચ્છનીય બનાવ બનેલો છે? કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બનેલો અને પોલીસ મિત્રોની પણ ખૂબ જ સારી આજે ગણેશ વિસર્જન છે સેવાલિયા બજારનું. બધા અલગ અલગ શેરીઓમાં, બધા અલગ અલગ ટાઉનોમાં અને ઘર દીઠ બધા ગણપતિ દાદાનો ઉત્સવ મનાવે છે. કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 7 દિવસ, કોઈ 9 દિવસ અને કોઈ 11 દિવસ દાદાની પૂજા કરે છે, અર્ચના કરે છે. દાદાને એવું કહેવાય છે કે સિદ્ધિવિનાયક તરીકે એની પૂજા કરવામાં આવે છે. અને મૂર્તિકા ગણપતિ દાદાની પૂજા કરી એ 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ કાં તો 11 દિવસે એનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે પૃથ્વી પર ભગવાન ગણપતિ દાદા એ સિદ્ધિવિનાયક રૂપે એ આવતા હોય છે અને ભગવાન જે ભક્તોના જે સંકટો હોય એ સંકટો દૂર કરતા હોય છે. આજે 7મો દિવસ છે ને 7મા દિવસ બજારની અંદર આજે એવો બહુ મોટો માહોલ છે કે બજારના બધા જ લોકો, સેવાલિયા બજારના બધા જ લોકો પોતાનો ધંધો ને બધું બંધ કરી એ નદીમાં ભગવાન ગણપતિ દાદાનું વાતે ગાતે વિસર્જન કરવા માટે આવે છે. આજનો મહિમા બહુ અનેરો છે.